એકવાર સંતા ગામના સરપંચ બન્યા. ગામ લોકોએ વિચાર્યું કે છોકરો ભણેલો અને હોશિયાર છે, અને જો તે સરપંચ બનશે તો ગામના કલ્યાણ માટે કામ કરશે. હવામાન બદલાયું. શિયાળાના આગમનના 1 મહિના પહેલા ગામ લોકોએ સંતા સરપંચ સાહેબને પૂછ્યું કે આ વખતે શિયાળો કેટલો આકરો રહેશે. સંતાએ ગામ લોકોને કહ્યું કે હું તમને કાલે કહીશ. સંતા તરત જ શહેર તરફ રવાના થઈ ગયા. ત્યાં જઈને હવામાન ખાતાને પૂછ્યું તો હવામાન ખાતાએ કહ્યું, સરપંચ સાહેબ, આ વખતે બહુ ઠંડી પડશે. બીજા દિવસે સંતા પણ ગામમાં આવ્યો અને એ જ કહ્યું. ગામના લોકો માનતા હતા કે તેમના સરપંચ સાહેબ શિક્ષિત છે. ગામ લોકોની નજરમાં સંતાનું માન વધી ગયું. કડકડતી ઠંડી વિશે સાંભળીને ગ્રામજનોએ ઠંડીથી બચવા માટે લાકડા એકત્ર કરવાનું શરૂ કર્યું. 1 મહિના પછી જ્યારે શિયાળાની કોઈ નિશાની ન હતી, ત્યારે ગામ લોકોએ સંતાને ફરીથી પૂછ્યું. સંતાએ ફરી બીજા દિવસ માટે તેમને ટાળ્યા. અને શહેરના હવામાન વિભાગમાં પહોંચ્યા. હવામાન વિભાગે કહ્યું, સરપંચ સાહેબ, ચિંતા કરશો નહીં, આ વખતે શિયાળાના તમામ રેકોર્ડ તૂટી જશે. સંતાએ ગામમાં આવીને એ જ કહ્યું. સંતા વાત સાંભળીને ગામ લોકોની ગાંડાની જેમ લાકડા ભેગા કરવા લાગ્યા. આ રીતે હજુ 15 દિવસ વીતી ગયા, પણ શિયાળાની કોઈ નિશાની દેખાઈ નહીં. ગામ લોકો સંતા પાસે આવ્યા. ત્યારબાદ સંતા હવામાન વિભાગ પાસે પહોંચ્યા. હવામાન લોકોએ ફરી એ જ જવાબ આપ્યો કે સરપંચ સાહેબ, શિયાળામાં કેવા થાય છે તે તમે જોતા રહો. સંતાએ ફરી ગામમાં આવીને એ જ કહ્યું. હવે ગામ લોકો તેમના બધા કામ છોડીને માત્ર લાકડા એકઠા કરવા લાગ્યા. આ રીતે વધુ 15 દિવસ વીતી ગયા, પરંતુ શિયાળો શરૂ થયો ન હતો. ગામ લોકો સંતાને કોસવા લાગ્યા. સંતાએ તેની પાસે વધુ 1 દિવસનો સમય માંગ્યો. સંતા તરત જ હવામાન વિભાગ પાસે પહોંચ્યા તો તેમણે ફરી જવાબ આપ્યો કે સરપંચ સાહેબ, આ વખતે શિયાળાની તમામ રેકોર્ડ તૂટી જશે. હવે સંતાની ધીરજ પણ ખૂટી ગઈ. સંતાએ પૂછ્યું, તમે આટલા આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહો છો? હવામાન વિભાગના લોકોએ કહ્યું કે સરપંચ સાહેબ, અમે છેલ્લા 2 મહિનાથી જોઈ રહ્યા છીએ. આજુબાજુના ગ્રામજનો ગાંડાની જેમ લાકડા એકઠા કરી રહ્યા છે. મતલબ કે શિયાળો ખૂબ જ આકરો રહેવાનો છે. સંતાએ ચક્કર આવ્યા અને ત્યાં જ પડી ગયા. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.